હેલો ફ્રેન્ડ્સ, આપણે બધા ઘરે ઘી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું તમારી સાથે ઘી બનાવવાની એવી રેસીપી શેર કરવાની છું કે આ ઘી બનાવતી વખતે તમારે કોઈ પણ જાતનું વેસ્ટ નહીં નીકળે અને ખૂબ જ સરળતાથી તમે અહીંયા ઘી બનાવી શકશો. તો મેં અહીંયા 1 કિલો મલાઈમાંથી 250 ગ્રામ ઘી, 100 ગ્રામ જેટલું પનીર, 1 વાટકી જેટલી અહીંયા મીઠાઈ પણ બનાવી છે અને છેલ્લે જે પાણી નીકળે છે એ પાણીને પણ આપણે કોઈ પણ રેસીપીમાં યુઝ કરી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 10 દિવસ ભેગી કરેલી મલાઈને ફ્રીઝરમાંથી કાઢીને 6 થી 7 કલાક પહેલાં રહેવા દીધી છે. અહીં આપણે મલાઈને 5 થી 6 અથવા તો 7 કલાક પહેલાં ફ્રીઝરમાંથી કાઢી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બહુ વાસી મલાઈનો યુઝ કરવાનો નથી. જો મલાઈ બહુ જૂની હશે અથવા તો 12 કલાકથી વધારે બહાર પડેલી હશે તો ઘી બનાવતી વખતે ઘીમાંથી વાસ પણ આવશે અને આપણે જે મીઠાઈ બનાવશું એ પણ સારી નહીં બને. તો એ વાતનું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મલાઈને અહીંયા મેં એક મોટા તપેલામાં કાઢી લીધી છે. પછી એમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખેલું છે. હવે બ્લેન્ડરની મદદથી આને ચલાવી લઈશું. તો આને બ્લેન્ડ કરવામાં લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા આપણે માખણ બનાવતી વખતે થોડું ઠંડુ પાણી અથવા તો થોડી આઈસ ક્યુબ્સ નાખીશું, જેનાથી આપણું માખણ જે છે એ ખૂબ જ ફટાફટ બની જશે અને થોડું થીક પણ થઈ જશે. તો તેને છાશથી સેપરેટ કરવામાં બહુ વાર નહીં લાગે. તો જુઓ, અહીંયા મેં ઠંડુ પાણી નાખેલું છે અને બ્લેન્ડર ફેરવી અને મેં બધી જ મલાઈનું માખણ બનાવી લીધું છે. અહીંયા મેં માખણને તારવવા માટે તળવાના જારોનો યુઝ કરેલો છે, જેનાથી આપણા હાથ ગંદા નથી થતા અને માખણ જે છે એ ખૂબ જ આસાનીથી ફટાફટ છૂટું પડી જાય છે. હવે આપણે કોઈ પણ સ્પેચ્યુલાની મદદથી માખણને પ્રેસ કરી અને એમાં રહેલી બધી જ છાશ છે એને નિતારી લઈશું, જેનાથી આપણું માખણ જે છે એકદમ ચોખ્ખું અને ફટાફટ બનશે. તો અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી અને માખણને ગરમ કરવા માટે રાખી દીધું છે. બીજી તરફ આપણે બીજા ગેસ ઉપર જે છાશ નીકળી છે એ છાશને પણ ગરમ કરવા માટે રાખી દઈશું. હવે આપણું માખણ જે છે એ ગરમ થઈને ઉકળવા લાગ્યું છે. તો આપણે જે જારાની મદદથી માખણ તારવ્યું હતું એ જારાને આ ગરમ માખણમાં ડીપ કરી અને સરખી રીતે સાફ કરી લઈશું, જેથી કરીને ગરમ માખણ છે એનાથી જારો એકદમ ચોખ્ખો થઈ જશે અને છેલ્લે સફાઈ કરવામાં આપણને બિલકુલ બી તકલીફ નહીં પડે. બીજી તરફ આપણે જે છાશ ગરમ કરવા રાખી હતી એમાંથી લગભગ પનીર છૂટું પડી ગયું છે, છતાં પણ આપણે 1 ચમચી જેટલું વિનેગર નાખીશું તો પનીર જે છે એ એકદમ સારી રીતે છૂટું પડી જશે અને આમાંથી પાણી પણ અલગ થઈ જશે. તો જુઓ, વિનેગર નાખતા જ આપણું પનીર જે છે એ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે. હવે જે વાસણમાં મેં મલાઈ ભેગી કરી હતી એ જ વાસણની ઉપર જારો રાખી અને તેની ઉપર કોટનનું કપડું અથવા તો રૂમાલ રાખી અને આપણે બધા જ પનીરને ગાળી લઈશું. પનીરને ગાળ્યા બાદ એની ઉપર 1 કપ જેટલું આપણે પાણી નાખીશું, જેથી કરીને આમાંથી વિનેગરનો ટેસ્ટ છે એ બધો જતો રહે. હવે આપણું માખણ જે છે એમાંથી ઘી પણ બનવા લાગ્યું છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને ધીમે ધીમે આને ચલાવતા રહીશું. તો જુઓ, આપણું ઘી અને ખીટું છે એ બંને અલગ થવા લાગ્યા છે અને આપણું ઘી લગભગ બનવા આવ્યું છે. તો અહીંયા આપણે લગભગ 30 થી 40 સેકન્ડ સુધી આને ચલાવી અને ગેસ બંધ કરી દઈશું. તો આપણું ઘી જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. ઘી ગરમ છે તો મેં અહીંયા સ્ટીલના વાસણમાં એને ગાળ્યું છે. તમે ચાહો તો ઘી ઠંડુ થાય પછી કાચના કન્ટેનરમાં પણ ભરી શકો છો. હવે આપણે વધેલા ખીટાને ચમચાની મદદથી પ્રેસ કરીશું અને બધું જ ઘી છે એને સારી રીતે નિતારી લઈશું. હવે પાછા એ જ લોયામાં આપણે ખીટું ઉમેરીશું અને 2 થી 2.5 ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરી અને બંને વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 કપ જેટલું દૂધ નાખીશું
અને ગેસની ફ્લેમને લો કરી અને સારી રીતે એને ફરીથી ચલાવી લઈશું. અહીંયા મેં આ સ્વીટને બનાવવા માટે મિલ્ક પાવડરનો યુઝ કરેલો છે. જો તમે ચાહો તો મિલ્ક પાવડરને સ્કીપ પણ કરી શકો છો, પણ મિલ્ક પાવડર નાખવાથી આનો ટેસ્ટ બમણો આવે છે. તો એ લગભગ 1 મોટી ચમચી જેટલો મેં મિલ્ક પાવડર અહીંયા નાખેલો છે. મિલ્ક પાવડર નાખીને આપણે ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે અહીંયા મિલ્ક પાવડર અવેલેબલ નથી તો તમે થોડું દૂધ વધારે નાખી અને ધીમા ગેસે આને ઉકળવા દેશો અને બધું દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળશો તો પણ આનો ટેસ્ટ સારો આવશે. અહીંયા મેં હજી અડધી ચમચી મિલ્ક પાવડર વધારે નાખેલો છે, જેથી કરીને આપણી આ સ્વીટ છે એ સરસ મજાની થીક બની જાય. ફ્રેન્ડ્સ, આ સ્વીટનો ટેસ્ટ જે છે એ થાબડી પેંડા જેવો આવે છે. મેં અહીંયા પેંડાનો શેપ આપેલો નથી, તો અહીંયા થાબડીની રબડી હોય એવો ટેસ્ટ આનો આવશે, પણ આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે બીજી કોઈ મીઠાઈમાં આનો માવો તરીકે પણ યુઝ કરી શકો છો. હવે છેલ્લે આપણે આમાં થોડોક એલચી પાવડર છે એને ઉમેરીશું અને ગેસની ફ્લેમને અહીંયા આપણે બંધ કરી દઈશું અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક વાટકીમાં આપણે આને સર્વ કરી લઈશું. તો જુઓ, પહેલાં આપણે પનીર બનાવ્યું, ઘી બનાવ્યું અને હવે આ ત્રીજી પ્રોડક્ટ આપણી સ્વીટ પણ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ઘી જે છે એ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને એક કાચની એરટાઇટ બોટલમાં ભરી લઈએ, જેથી કરીને આપણે એને લાંબો સમય સુધી સારું રાખી શકીએ. આપણે પનીરને જે સેટ કરવા માટે રાખ્યું હતું એ પનીર પણ ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયું છે અને એકદમ માર્કેટ જેવું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો જુઓ, ફક્ત 1 કિલો મલાઈમાંથી આપણે અહીંયા થોડુંક માખણ, 1 વાટકી જેટલી મીઠાઈ, વજનમાં લગભગ 250 ગ્રામ જેટલું ઘી અને 100 ગ્રામ જેટલું પનીર બનાવીને તૈયાર કર્યું છે. અને છેલ્લે પનીરમાંથી જે આ પાણી વધ્યું છે એને તમે કોઈ પણ સબ્જી બનાવવામાં અથવા તો લોટ બાંધવામાં ઉપયોગ કરી શકો છો. હવે જે વાસણમાં મેં ઘી બનાવ્યું છે એ વાસણમાં લગભગ 1 બાઉલ જેટલું પાણી નાખી દીધેલું છે. પાણી ઉકળવા લાગે એટલે એમાં ઘીવાળા બધા જ વાસણ છે એને ડૂબાડી અને આપણે સાફ કરી લઈશું. આ ટ્રીક કરવાથી આપણું કામ જે છે સાફ સફાઈનું એ બહુ જ આસાન થઈ જાય છે, એટલે મેં તમારી સાથે આ ટ્રીક શેર કરી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી અને ટ્રીક તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ આપણી નેક્સ્ટ રેસીપીની સાથે.